પેદા મગળ પૂરા થાય તો ભાગડે કહેવાય બીજા મગળમાં લીંબાભાઈ શેખ તરફથી 100 રૂપિયા આપે બોલો રામા પીરની જય એક મુકેશભાઈ તરફથી પણ 100 રૂપિયા બસ બોલો રામા પીરની જય જો કે બીજું મંગળ પૂરું થયું જે કોઈ દાનમાં બાકી હોય તો બોલતા રહેજો जो के संजय भाई तमारा जमाय तमारा भाणा बेंजा मास्टर एवा संजय भाई गुंदियावाड़ा मेहमान एमना तरफ थी 501 रुपया बीजा मंगल में आपे बोलो रामा पीरनी जय हाँ 100 रुपया रमाभाई शेख तरफ थी बोलो रामा पीरनी जय ए लीला पीला तारा लेदा पर के लीला पीला तारा लेदा पर के लीला ले दे पाटे तारो मारा रणो दाला राम दे ए ओ रामा रामा लीला पीला तारा लेदा पर के लीला पीला तारा लेदा पर के लीला ले दे अडे पधारो मारा घड़ो लाला राम दे ए बार बीजना पाटे मडाड़ा घड़े मारे बीजना पाटे मडाड़ा पाटे रे पधारो रे मारा घड़ो लाला राम दे ए ओ रामा रामा लीला पीला तारा लेदा पर के लीला पीला तारा लेदा पर के 100 रुपया लीला भाई मकवाणा तरफ थी बोलो रामा पीरनी जय 100 रुपया राम भरोसे आज बोलो रामा पीरनी जय मोगल आवे ए नवरात्र मवा केवा वैसे माँ ये बाड़ी केवा वैसे तारा टकले पगले कंकु धरता माता दी ये आंखों मारा रातो माँ ये बाड़ी मारग रातो सगन भाई भाभरिया एमना तरफ 100 रुपया बोलो रामा पीरनी जय 100 रुपया राम भरोसे बोलो रामा पीरनी जय तारा जनन दादर
તારા કણણ કામી માં કણણ કામી તારા હાથે હેમલા કડા દબુકે લટો મોકલે લાંબી માં લટો મોકલે લાંબે જય બોગો જય બોગો જય બોગો તારા હાથે હેમલા કડા દબુકે લટો મોકલે લાંબી માં લટો મોકલે લાંબે માડે લઈ ગઈ બનશે ધરતી નહીં
બની જાય મારી મેલડી વગર પૈસાનો વકીલ બની જાય પગલા જા જા થાય જાતા હવનો હારો થાય મારી મેલડીના પગલા જાતા થાય જાતા હવનો હારો થાય મારી મેલડી ના પગલા જાતા હવનો હારો થાય ત્રીજું મંગળ વર્તાય ત્રીજું મંગળ ખાલી નો થાય જે કોઈ દાનમાં બાકી હોય તો બોલતા રહેજો જે કોઈને મોજ આવે તો 5 પેટીનો આયા ગોર કરજો હાલ અમારે ટાઇટલ થી અમારા ઇલેશ બનેવી ઉતાર્યા છે રામાપીરનો એક્ટર જોવા સગુણાબેન ના હાથગણામાં 200 રૂપિયા આપે છે બોલ રામાપીરની જય ખેમાભાઈ મોહનભાઈ જમોલ 100 રૂપિયા સગુણાબેન હાથગણામાં આપે છે બોલ રામાપીરની જય 100 રૂપિયા રવભા તરફથી આવે બોલો રામાપીર ખાધો કાનાભાઈ 100 રૂપિયા કાનાભાઈ તરફથી આવે બોલો રામાપીરની જય 100 રૂપિયા મથુરભાઈ પથાભાઈ તરફથી આવે બોલો રામાપીરની જય 100 રૂપિયા ધનજીભાઈ તરફથી આવે બોલો રામાપીરની જય હાલો ત્રીજું મંગળ વર્તાય હાલો એ તોરી માતી જારે મંગળિયા વર્તા હતાણ થોડુંક બાંધી દો આમ હતાણ
હાલો 151 રૂપિયા માનતા રૂપિયા આવ્યા છે એમની માનતા રામદેવજી મહારાજ પૂરણ કરે બોલો રામા પીરની જય 100 રૂપિયા રામ ભરોસે હાથ બોલો રામા પીરની જય વાહ ભાઈ વાહ 200 રૂપિયા રાજુભાઈ મિસ્ત્રી તરફથી હાથ બોલો રામા પીરની જય 100 રૂપિયા રામ ભરોસે હાથ બોલો રામા પીરની જય હાલો ત્રીજું મંગળ વર્તાય ત્રીજું મંગળ ખાલી ન જાય એ ચોરી મહાતીજા રે વર્તાવો રે ત્રીજા મંગળ છે ના તે દાન દેવાય રે આય રામા રે મંગળિયા વર્તાવો રે એ સીધા મંગળ ગાયું ના દાન દેવાયો રે એ દાન દે દેવ ગણ દેવા રૂડા ગામ રે આય રામા ગાયું ના દાન દેવાયો રે એ દાન લે રામા મનળ નાયા બાળ રે આય રામા માયરા બંદીના રે મંગળ પૂરા થાયો રે માયરા બંદીના રે મંગળ પૂરા થાયો તીધું મંગળ પૂરું તું જે કોઈ દાન આવ્યું હોય તો બોલજો ત્રીજા મંગળ ની અંદર માવજીભાઈ તરફથી 201 રૂપિયા આપે બોલો રામા પીરની જય 100 રૂપિયા ત્રીજા મંગળ ની અંદર દિનેશભાઈ સાકરિયા તરફથી આવે બોલો રામા પીરની જય જોકે મકવાણા પરિવારના આંગણે આજ ભગવાનના તેડા કહેવાય તો એમના કુળદેવીને આપણે યાદ કરવા છે આ તો ઘડીક આનંદ મોજ કહેવાય એ બાને ઘડીક આનંદ થાય માતાજીના નામ માથે 50 25 500 ઉપરથી કઈ તાણ નો આવી જાય માતાજીએ આપ્યું છે એના નામ માથે વાપરવાના તો 5-25 નો ઘોર કરવા બધા પરિવાર આપણે મકવાણા ડાયરો બેઠા બધા ઘરના સભ્ય કોઈ મહેમાન હોય કોઈ ભાઈબંધ દોસ્તાર હોય પરવીનભાઈ વિરમભાઈ તરફથી 500 રૂપિયા આપે છે બોલો રામા પીરની જય લગાભાઈ રબારી તરફથી 500 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય તો માં શક્તિને યાદ કરવા છે આપણે બે કડીમાં તો પાછા બધા ડાયરો આપણે હા ઘોર કરવા આવજો હા વાહ ભાઈ વાહ માં શક્તિના નામ માથે એ જાદવભાઈ મકવાણા તરફથી 500 રૂપિયા આવે છે
બોલો રામા પીરની જય હાલો હાલો દી ઘડીએ દી ઉગાડો તકતમાં એ દી ઘડીએ દી ઉગાડો રે હા દી ઘડીએ દી ઉગાડો રે હા ઘડીએ દી ઉગાડો કતમાં દી ઘડીએ દી ઉગાડો રે હા દી ઘડીએ દી ઉગાડો રે હા પૂતલે મારો રે હા જય જય શક્તિમાન શક્તિમાન ચાલે બકવાડા લે ચાલે બેસિયા વો ચાલે બંધાણા રે હા વો ચાલે બંધાણા રે હા હરદાલ દે મકવાડા ને વતને બંધાણા સિહોરી હાથે હાથી રે હા સિહોરી હાથો યાદ હાથી રે હા જય જય સત્ય આ બકવાડા પરિવારની ગોદા જય હો જય હો તમારી શક્તિ તમારું સપનું પૂરું કરશે 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 જે તમારો લાખોમાં પગાર એ તમારી રેણી કેણી કોઈને દુનિયા કરશે રે સલાહ શક્તિ માડી તમારી શક્તિ તમારું સપનું પૂરું કરશે 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 તમારો અમર એ તમારી રેણી કેણી કોઈને દુનિયા કરશે રે સલાહ બેસા માસ્તર હા
તો વ્યાજવા એ લાલે તો લોન તો લાલે તો વ્યાજવા એ તમારી શક્તિ આવે ઘરે બેઠા યાલવા તમારી કુલ દેવી ઘરે બેઠા યાલ છે એ શક્તિ દેવી એ તમારી શક્તિ તમારું સપનું પૂરું કરશે કરશે તમારો લાખો બાપ એ તમારી રેણે કેણે જોઈને દુનિયા કરશે રે તલાવ દેહો 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 એ લીલી લખરમાં ગેલ ગુજરાતમાં ઘણા મોર બોલે મારી શક્તિ ના રાજવા મોર બોલે મારી શક્તિ ના રાજમાં ગમણા રથ રોક્યારે રમણા રમજો રે ગમણા રથ રોક્યારે રમણા રમજો રે એ પંખુડાની ડાળું માતાજી તમે રંગે રમો રંગે રમો હવળા માધવ નાખ્યા માતાજી તમે રંગે રમો રંગે રમો ભૂવા પડિયારની જોડું માતાજી તમે રંગે રમો રંગે રમો શક્તિ રમવા આયા માતાજી તમે રંગે રમો રંગે રમો મારી મેલડી રમવા આયા માતાજી તમે રંગે રમો રંગે રમો રૂપિયા રામ ભરોસે બોલો રામા પીરની જય આપણે હવે છેલ્લું એક જ મંગળ બાકી છે ફટાફટ છેલ્લું મંગળ બોલી નાખ્યું જે કોઈ દાનમાં બાકી હોય તો બોલતા રહેજો હાલો ચોરી માં ચોથા રે મંગલિયા ભરતા શોભારે કડેરી રે એ તો તમગર છે નાતે દાન દેવા શોભારે કડેરી રે ચોથા વગર કન્યાના દાન દેવાય શોભારે કડેરી એ દાન દે પોકળ ગઢના રાજા યજમલના શોભારે કડેરી રે
દાલ લે પિંગલ ગઢના રાજા પડિયાર રાય ઉભા રે પડે રે એ આવી રીતે તો મંગળ પૂરા થાય ઉભા રે પડે રે ઉભા રે ગડે ચોથા મંગળમાં 200 રૂપિયા રામ ભરોસે આજ બોલો રામા પેરની જય 100 રૂપિયા ચોથા મંગળ ની અંદર ઘણા ભાઈ તરફથી આવાજ બોલો રામા પેરની જય 100 રૂપિયા રામ ભરોસે આવાજ બોલો રામા પેરની જય કે ગોખે તે બેઠી રાણી રાજ રમણી બોલે મન માર ગડો દેખાડો રાજ વદલા હું તો માર ગડાની ફૂલી રાજ બદલા અલગે લડા મારે તો ગુણ મેલ ના દાદા ઈ તો ભરી તો બાના રાજા રાજ બદલા એવા ગોખે તે બેઠી રાણી રાજ રમણી બોલે મન માર ગડો દેખાડો રાજ બદલા એવું તો માર ગડાની પૂરી રાજ બદલા અરે નવસરા દેવાજી રે પાટણથી પટોળા મોગલા
આપણે હવે બેનને હારે વળાઈ દેવા છે સુગુણા બેન માત પિતાને મળી સુખેથી સાસરે સીધાઓ અરે માતા પિતા સાસરે તો નહીં જવું. હે બેટા સગુણા, દીકરી રાજાની હોય કે રંગની, દીકરી તો બેટા સાસરે જ શોભે. અરે તો હું માટે ખોટો વિલાપ છોડી અને સુખેથી સાસરે જાઓ મારા બહાર. આજે દીકરી કહું ને માતાજી સાંભળું રે. આજ દીકરી કહે ને માતા તારા સાંભળે રે. કરું મારા દિલડાની વાત દીકરી કહું ને માતા પિતા સાંભળું રે. હા મારા બહાર. નથી મારે મારે લાયો વીર ચાર ચાર તમનો રે માતા માર માનવો નાખ્યો. હા મારા બહાર ન કર મારા બહાર, સુખેથી સાસરે જાઓ. મારા રે કર મેરે પંડિત ભૂલા રે પડ્યા. એ ગયું શેડા પિંગલ ગઢ મોજાય મારા રે કર મેરે પંડિત ભૂલા રે પડ્યા. ના મારા બહાર. વેરી રે તાને એને તમે વેરી રે કર્યા. એ દુકડા દિશે પરમ પાર વેરી રે તાને એને તમે વેવાયો કર્યા. ના મારા બહાર. બેટા હું કહું છું તમે સાંભળો મારા બહાર. હે આજ માતા રે કહો ને દીકરી સાંભળો રે. કર મારા દિલડાની વાત માતા રે કહો ને દીકરી સાંભળો રે. बेटा तारा रे कर मेरे पंडित भूला रे पड़ा. अरे हाँ माता जी, आज मारा घर में पंडित भूला पड़ा. पिंगल गढ़ मुदार तारा रे कर मेरे पंडित भूला रे पड़ा. બેટા હું જાણું છું કે તારે મારી જાય ઉપાય નથી,
જ્યારે બળેવના દિવસો આવશે નણંદ ભોજાઈ તને મેણા મારશે પણ મેણા સહન કરીને સુખેથી જિંદગી જીવજો મારા બાળ અને બહુ દુઃખ લાગે તો આગા ખૂણે જઈ બે હાવડા પાડી રોઈ લેજે મારા બાળ અરે બહુ સારું માતાજી. અરે પિતાજી સાસરે તો હું નહીં જઉં. અરે સગુણા આવો વિલાપ છોડીને સુખેથી સાસરે સીધાઓ. રાજા હોય કે રંગ હોય દીકરી તો હંમેશા સાસરે શોધે મારા બાપ. આવું દુઃખ ન લગાડવા માટે સુખેથી તમે સાસરે સીધાઓ. હે આજે દીકરી કહું ને પિતા મારા સાંભળો રે. યાદ દીકરી કહને પિતા સાંભળે રે. અન કરો મારા દિલડાની વાત પિતા મારા. દીકરી કહું ને પિતાજી સાંભળો રે. આજે ચાર ચાર મંગળ પિતા માર સોના રે ગયા. અરે સગુણા આવો વિલાપ છોડીને સુખેથી સાસરે સીધાઓ. ઓને નદી મારે મારી જાયો વીર પિતા મારા. ચાર ચાર મંગળ પિતા માર સોના રે ગયા. સાસુ રે જેઠાણી મેળા બોલશ રે. અરે સગુણા આવું વિચારોને સુખેથી સાસરે સીધાઓ. ઓને મેળલા બોલે અપરંપાર પિતા મારા. સાસુ રે જેઠાણી નણદલ બોલશે રે. સાસરે તો નહીં જવું. અરે સગુણા આવો વિલાપ છોડી અને સુખેથી સાસરે સીધાઓ. હું તમને કહું તે તમે શાંતિથી સાંભળો. અરે બહુ સારું. એ આજે પિતા રે કહું ને દીકરી સાંભળો રે. એ કરું માં દિલડાની વાત કરું માં દુધિયાની વાત. આજ પિતા રે કહે ને સગુણા સાંભળો રે. અરે આ પિતાજી એવા સસરાને પિતા સમાન માનજો રે. સાસુ અને સાસુ માતા તોલે ગણાય. સાસુજી માતા તોલે ગણાય. સસરાને પિતા સમાન માનજો રે. અરે બહુ સારું પિતાજી. એવો નાને રોજે રીડો વીરો તમે માનજો રે. નણદલ બેની તોલે ગણાય. નણદલ બેની તોલે ગણાય. કોનાને રોજે રીડો વીરો તમે માનજો રે. એવા
મળશે તો પાછા આવશું રે અમે પછી ચલાશે રામ રામ અમે પછી ચલાશે રામ રામ જીવ રે મળશે તો પાછા આવશું રે અરે સગુણા હું રાજા પટિયારને ભલામણ કરીશ તને કોઈ સાસરાને માર્ગે દુઃખ નહીં આપે અરે બહુ સારું પિતાજી હરે અજમલ રાજા માટે આવો વિલાપ ન કરો દીકરી તો એક પારકા ઘરની થાપણ છે આજ પ્રણાવો અને કાલ પોતપોતાના સાસરે ચાલી જાય આજ પોડિયાર કહું ને અજમલ સાંભળો રે મારા દિલડાની વાત યાર કહું ને અજમલ સાંભળો રે દીકરીઓ યોળાવતા તમને ઓછું રે લાગે આસુડાની દાર યોડાવતા તમને ઓછું રે લાગે રાજા તમારે ભૂતલો કેટલા અરે રાજા પટિયા લાસા લક્ષ્મી ને સગુણા ત્રણ ત્રણ મારે દીકરી છે પાપી પેટે હું વાંજ્યો છું મારે પુત્ર નથી અરે અજમલ પેલા જો મને આવી વાત કરી હોત કે પેટનો વાંજ્યો છું લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી છે દીકરીને હાથ ગણાવો અને કાલ પોતાના સાસરે ચાલી જાય માટે લૂલો લંગડો કે બાડો બુબડો જો પુત્ર હોય તો આ રાજની કારભારી સંભાળે રાજા અજમલ ને એક દિના સમયે આ રાજની તારે તાળા દેવસ આજ એ પડિયાર કહું ને અજમલ સાંભળો રે મારા દિલડાની વાત અટિયાર કહું ને અજમલ સાંભળો રે એ આતે સાવરે સોનાનું રાજદાર પારાણું રે પારણે કોડનાર સાવરે સોનાનું રાજદાર પારાણું રે આજ સાવરે સોનાની રાજદાર ગાજ્યું રે તાર ગાજીએ બેસનાર નથી તાર ગાજીએ બેસનાર સાવરે સોનાની રાજન તાર ગાજીયું રે આજ સવારે લાગનો રે તાર ઘોડાલો રે તારે ઘોડલે ખેલનાર નથી તારે ઘોડલડાનો એસવાર સવા સવા લાખ નો રે તારે ઘોડે લોહે અરે રાજા પટિયાર આજ વેરીમાંથી વેવાય બન્યા છે તો ચાલો સાથે બેસીને જમી લેવી અરે
કે વાંજા જો મને સામા મળે ને, હું કદાપી સુકન નથી લેતો રાજા અજમલ, તો વાંજાના ઘરનું જમવું ક્યાંથી? અરે રાજા પટિયાર, આટલું બધું અભિમાન બહુ સારું નહીં. એ આજે વાંજિયાના ઘરનું પટિયારું જમતા નથી. એ એવી પટિયારુંની ટેક, વાંજિયાના ઘરનું પટિયારું જમતા નથી. અરે રાજા પટિયાર, આજ હું કહું અને તમે પણ સાંભળો. એ વાયકારી રાજા રે યકાર છોડી રે જોને, એ અવસર આયો અમારે ઘેર, અવસર આયો તમારે ઘેર. આજ યકારી રાજા રે યકાર છોડી રે જોને, અરે અજમલ, તને એમ હોય કે મેં દીકરી દીધી અને વેર વળી જશે? અરે નહીં નહીં અજમલ, દીકરી દીધે કા વેરના નિવારણ નથી થતા. તારા ઘરે જેથી પુત્રનું પારણું બધાય ને ત્યારે પિંગલગઢના ઝાડવા જોજે રાજા અજમલ. ક્યાં સુધી પિંગલગઢના ઝાડવા નો જોતો અને પિંગલગઢની અંદર પગ પણ ન મૂકતો. તારે જો વેર લેવું હોય તો આવજે પિંગલગઢને પાદર, આવજે પિંગલગઢને પાદર. અરે પ્રધાનજી, હાલ ને હાલ સતીને બોલાવો. આજ પરદાન બોલાવે માતાજી આવજો રે. અરે પ્રધાનજી, અત્યારે મને બોલાવવાનું કારણ? મારે તો બોલાવો. અરે સ્વામીનાથ, અત્યારે બોલાવવાનું કારણ? અરે સતી, મને શિવના શરણોમાં જવાની રજા આપો. અરે સ્વામીનાથ, શિવના શરણમાં હું તમને કદાપી નહીં જવા દઉં. અરે સતી, આવી હઠ મેલી દો ને મને શિવના શરણોમાં જવાની રજા આપો. હાટીલા રાજા આવી હટું ને તમે છોડો કે વનમાં નહીં જવા દઉં. હઠીલી રાણી આવી હઠું ને તમે મેલો કે વનમાં હું જવાનો રે. કે વનમાં સ્વામી વાહકવરુની લાગે ભીખ, વનમાં નહીં જવા દઉં. કે ભલ મન બીકું ગણી લાગે કે વનમાં હું જવાનો રે. વનમાં સ્વામી તાજો લાગે બહુ, કે વનમાં નહીં જવા દઉં. કે ભલ મન તાર લડી બહુ લાગે કે વનમાં હું જવાનો રે. કે વનમાં સ્વામી ભૂખ લડી બહુ લાગે, કે વનમાં નહીં જવા દઉં. કે ભલ મન ભૂખું ગણી લાગે કે વનમાં હું જવાનો રે. હાટીલા રાજા આવી હઠું ને તમે છોડો કે વનમાં નહીં જવા દઉં. હટેલી રાણી આવી હતું ને તમે મેલો કે વનમાં હું જવાનો રે. હે આજે માતાનો મુંગટ સતી તમને સોંપું. સોપુમાર કોકણ ગઢના રાજ સોપુ રાજ દરબાર. આજ માતાનો મુંગટ સતી તમને સોંપું. હે આજે માતાના મુંગટ રાયે યમને સોતા. હે સોંપી દીધા પોકણ ગઢના રાજ, માતાના મુંગટ રાયે યમને સોતા.
તમને સોંપું સોંપું સતીની સેવાય સોંપું સતીની સેવા આજયા કેરો હરે કાશી તમને સોંપું યાદ હૈયા કેરો હર રાયે અમને સોંપો સોંપી સતીની સેવાય સોંપી સતીની સેવાય હૈયા કેરો હર રાયે અમને સોંપો યાદે સિંહોની તલવાડ પરતન તમને સોંપું સોંપું રાજ દરબાર સોંપું કોકણગઢના રાજ આજ સિંહોરી તલવાડ પરતન તમને સોંપું આજે શિવોની તલવાર રાયે યમાને સોંપી અરે પ્રધાનજી જેવી રીતે આપણું રાજ ચાલતો એવી રીતે રાજ ચલાવજે પ્રજાને દુઃખી કરતો નહીં ને મારા આત્માને કઈ શાંતિ નહીં મળે મૌસળ મહારાજ એ કોઈને વાંજિયાનો રાખો માર નાથે વાંજિયા રે મેણલા તોયલા રે એ બોલ્યા કાંઈ પિંગલ ગગનારા એ પડ્યા રે મેણલા બોલિયા રે કોઈને વાંજિયાનો રાખો માર નાથ વાંજિયા રે મેણલા તોયલા રે પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજારી પૂજા કરવી મારે પૂજા કરવી શિવ શંકર ની પૂજા કરવી રાજગુરુ બોલાવે સલાયા વજરે રાજા શિવને મંદિર રાજા શિવને મંદિર રાજા ગુરુ બોલાવા ચલાયા આજે ગુરુ બોલાવે છે લાયા રે આવ્યા જીવને મંદિર આવ્યા જીવને મંદિર આજે ગુરુ બોલાવે છે લાયા રે આજે ગુરુ બોલાવે છે લાયા રે હાલો હા છલા હા છલા હા છલા અલા અત્યાર સુધી ક્યાં ગયો તો આ મારે હવે તમારે શું કહેવાય નીકળવાની તૈયારી છે તમારા જાજા વાળા રહ્યા નથી બીજો શેલો તો બનાવો ને મારે પણ આ એ વાત થાય છે પણ હવે આ છેલાને મેં જોયો નથી તે ટ્રેનિંગ તમે લઈ લ્યો આની થોડી હા, પરીક્ષા લઈ લ્યો લેવી તો પડશે જ તે હાલે તો ઠીક ને કર મારે બીજો શેલો હતો હા એ તો હમણાં ખબર અત્યારે જ તપાસી લ્યો ને હમણાં નહીં હા અલા એ માયક શ્યામ
વટાણા નહીં ખાવા, આપણે જે છે ઈ કરવાનું છે. હાલો હાલો છોડી મૂકો. ગુરુજી મારે કપડાની સાઈઝ વધતી જાય છે. મારે તો ઘટી ગઈ. ખાઈ ખાઈને ખેડક્યું તોય કે ઘટી ગઈ. ના ના બહુ નતું કાઢું. ઈ તો બધાને દેખાય. એમ ત્યાં આપણે છેલ્લો કેમ લાગ્યો તમને? ના ના બરોબર હાલે એમ છે. હાલો છે ને. મને હજી વ્યાયામ જાય છે. આ મંદિર છે, મંદિર મોટું થોડું સાફ કરી નાખો. બરોબર મારે કરવું પડશે. આપણે બે કરવી. મોય હું ભાઈ તું. મોર ગુરુજી હોય છે. હા તે હાલવા દો ગુરુજી. એટલે ગુરુજી કેમ તમે સાનમાના વાસોટો હો ખાઓ હો બહુ? કાઈ નહીં, એક કે ઝલક મારો ને કે ઈ ખબર છે ઝલક કેટલામ પડે આપણને. હા કયો ગલાસ? હા ઝલક હા જણ જણ વાલે છે લાજે મોટું મોટું વાલે ગુરુજી. વાલે છે લાજે. હાલો જો. ઓલા ગીતમાં એમ કેતો ટીવે જાશો તો એમ મરી જાયશું. પણ આ માણસો આવા કાંઈ થાય છે. ગુરુજી કા હા મંદિર સાફ કર, મંદિર સાફ કર કાકા. કેટલો કચરો ઓ પડી ગયો. બાવા વળી ગયા છે. બાવા વળી ગયા છે. હા બાવા નો કહેવાય, ચલો બાવા આપણે છીએ. શીખવાડું હું જે હું. હા આપણે છીએ.
અરે ગાયકા સાફ કરીને ગાયકા તને આવડે શેલા ક્યારે નવા મેકાણા મને ખબર નથી હો ભાઈ ઠેક તાજા હોય છે તો તને નથી આવડતું એમને સાફ કરતા જેવું આવડે એવું ટ્રાય તો કર ભારે કરી હે આજે ગણા રે જંગલ ફરી રે રિયો ઓ ચાયનો મળ્યા શિવ મંદિર ચાયનો દીઠા પ્રભુ મંદિર ગણા રે જંગલ ફરી રે રિયો લાય સામે ધોળે ધજા દેખાય છે ધજા હોય ને મંદિર હોય મંદિર છે તો ત્યાં પૂંજારી પણ છે પૂંજારી મહારાજ બોલો ને આ શાનું મંદિર છે અત્યારે મંદિર તો અમારું હે અરે એમ નહીં ભગવાન કોણ છે એમ હા એમાં એવું છે કે હું ગુરુજી જ્યાં બે અહીંયા બે જાઉં તમારા ગુરુજીને પૂછો ગુરુજી આ કોનું મંદિર હે અમારું મારું ભલે રહ્યું પણ આમ ભગવાન કોણ છે અહીંયા કોણ બેઠું હે એટલે એમ કે કયા ભગવાન બેઠા હે શંકર ભગવાન બેઠા હે મારે તપ કરવું તમે નાયા નથી એવું લાગે આ બાજુ આવો તમે ગંગા અને યમુના તમને જેમાં ઠીક લાગે ને એમાં નહીં ને આવીને તરત બેસી જાય પૂછવાય ન રહેતા એવી ખળ વેતી ગંગા યમય સ્નાન કરે અજમલ રાજા તમે ધીમે હાલો ને ગંગા મૈયા યમય સ્નાન કરે અજમલ રાજા એ હર હર ભોળા શંભુ તમારી દોન લાગી તારી દોન લાગી ભોળા તારી દોન લાગી લાંબી જતા વાળા તમારી દોન લાગી તારી દોન લાગી ભોળા તારી દોન લાગી તારી દોન લાગી ભોળા તારી દોન લાગી ડાક ડમર વાળા તમારી દોન લાગી ડાક ડમર વાળા તમારી દોન લાગી તારી દોન લાગી ભોળા તારી દોન લાગી તારી દોન લાગી ભોળા તારી દોન લાગી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ सोने की साड़ी रुपए की मसाल सरमाया दामा मोती की माला इंद्रपुरी राजा इंद्र ने घड़ी घड़ी खबर नजर रखो मेहरबान
कई कई नगरी वो तो राजवी है इंद्रपुरी नो वो तो राजवी है भाई महाराणा इंद्रपुरी नो वो तो राजवी है तुम घना समय थी मारा इंद्रसन पर विराजमान नहीं छो तो लाव અત્યારે મારા ઇન્દ્રસન પર વિરાજમાન આહા મારા ઇન્દ્રસન પર વિરાજમાન હતા મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલેલું છે હે ડોલે ડોલે આકાશ પાતાળ રે ઇન્દ્ર માર ડોલે पाताल रे इंद्र मार डोले रे मने जल्दी बताओ ने कोई इंद्र सान डोले रे मने शमशेर की धड़ में जुदा कर रे इंद्र मार डोले 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 ब्रह्मा ना ब्रह्मा इंद्र मार डोले रे विष्णु ना वैकुंठ रे इंद्र मार डोले रे मने जल्दी बताओ ने कोई इंद्र मार डोले रे मने जल्दी बताओ ने कोई इंद्र तान डोले रे मारा इंद्रसन डोलावनार ने मारी शमशेर थी एना धड़ मस्तक जुदा करूं हाँ नो इंद्रपुरी नो इंद्र राजा मारा इंद्रसन पर आवा पापी ने मारू इंद्रसन पड़ावा मांगता लागे छे मारी शमशेर की धड़ मस्तक जुदा करूं शमशेर आज मने डगो दई रही छे पण नहीं नहीं मने इंद्रश्री नु राज जरे सोंप्યું ત્યારે દેવોએ મને કીધું હતું હે ઇન્દ્ર રાજા જ્યારે જ્યારે તમને ઇન્દ્રની અંદર સંકટ પડે ત્યારે ત્યારે અમને યાદ કરજો જ્યારે જ્યારે ઇન્દ્રની અંદર સંકટ પડે ત્યારે મને દેવોએ કીધું હતું હે ઇન્દ્ર રાજા ઇન્દ્રની અંદર જ્યારે સંકટ પડે ત્યારે અમને યાદ કરજે તો લાય અત્યારે મારાથી મોટા બ્રહ્મદેવને ઇન્દ્રપુરીની અંદર યાદ કરું આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મદેવ આવજો રે
ઇન્દ્ર એ બોલાવે બ્રહ્મદેવ આવજો રે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મદેવ આવે અરે અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ અરે બ્રહ્મદેવ તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ મારા ઇન્દ્રસન પર હજાર વર્ષ સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કંઈ થતું નતું. આવા કાળા માથાનો માનવી કોણ જાગી રહ્યો છે કે 3.5 દિવસથી તપ કર્યો છે પણ મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલાઈ રહ્યો છે. અરે ઇન્દ્રદેવ શાંત થાવ મારાથી મોટા વિષ્ણુદેવ છે તો લો એમને બોલાવો. એ આજે બ્રહ્મદેવ બોલાવે વિષ્ણુદેવ આવજો રે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે આવ્યા ઇન્દ્રપુરી મોજાર આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે અરે બ્રહ્મદેવ મને અત્યારે બોલાવવાનું કારણ અરે ઇન્દ્રદેવ બોલાવે અરે ઇન્દ્ર રાજા મને અરે વિષ્ણુદેવ તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ મારા ઇન્દ્રસન પર હજાર વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કંઈ થતું નતું. આવા કાળા માથાનો માનવી કોણ જાગી રહ્યો છે કે 3.5 દિવસથી તપ કર્યો છે પણ મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલાઈ રહ્યો છે. અરે ઇન્દ્ર રાજા તમારા ક્રોધને શાંત કરો મારાથી મોટા ભોળાનાથ છે લાવો આના વિશે હું કંઈ પણ નથી જાણતો તો લાવો ભોળાનાથને યાદ કરું. એ આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે આવજો ઇન્દ્રપુરી મોજાર આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા કૈલાસ ઉતરે આજા ભોળા શંકર કૈલાસ ઉતરે આજા રે સાથે પાર્વતી ને લાયા ભોળા શંકર સાથે પાર્વતી ને લાયા રે આયો પવન નો જોડો ભોળા શંકર આયો પવન નો લેરો રે જટાયુ ઉડી ઉડી જાય ભોળા શંકર જટાયુ ઉડી ઉડી જાય રે આયો પવન નો લેરો પાર્વતી આયો પવન નો લેરો રે પાલવાયુડી ઉડી જાય પાર્વતી પાલવાયુડી ઉડી જાય રે ગળામાં ફણીધર નાગ ભોળા શંકર ગળામાં ફણીધર નાગ રે નાગો દેખીને અમે ડરીએ ભોળા શંકર નાગો દેખીને અમે ડરીએ દેવોના દુખડા ભાંગો ભોળા શંકર દેવોના દુખડા ભાંગો રે દેવોના દુખણા ભાંગે ભોળો શંકર દેવોના દુખણા ભાંગે રે અરે વિષ્ણુદેવ અત્યારે મને શું કારણ બોલાયો
અરે ભોળાનાથ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ મારા ઇન્દ્રસન ઉપર હજાર હજાર વર્ષ સુધી તપ કરતા, છતાં પણ મારા ઇન્દ્રસનને કંઈ થતું નતું. આવા કાળા માથાનો માનવી કોણ જાગી રહ્યો છે કે 3.5 દિવસથી તપ કરે છે, પણ મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલાવી રહ્યો છે. અરે નહીં નહીં ઇન્દ્ર રાજા, તમે શાંત થાઓ. કોઈ તમારું ઇન્દ્ર પડાવવા આવ્યો નથી. એક પુત્રની આશે આવ્યો છે, માટે એનું સપનું આપ્યું દ્વારકા મૂકું. આપ પોતપોતાના સ્થાને જાઓ. એ જી દેવો જાઓ તમે દેવલોકમાં. જી રે હો દેવો જાઓ તમે દેવલોકમાં. સપના આપીને ભોળાનાથ આવજે રે. દેવ દેવો ચાલ્યા દેવ લોક મોજા. દેવો ચાલ્યા દેવ લોક મોજા. દેવ સપના આપીને ભોળાનાથ આવજો રે. પાર્વતી જમ કૈલાસમાં. ઈરે હો પાર્વતી જાઓ તમે કૈલાસ પૂરી મોજાય. સપના આપીને ભોળાનાથ આવજે રહે. પાર્વતી કાલદી માજે મરા. ઈરે હો કલદી માજે મરા. સપના આપુરે યજમલ રાયને રહે. અજમલ જાઓ તમે ડુવાચાની ભોજા. ઈરે હો યજમાલ જાઓ તમે ડુવાચાની ભોજા. ડુવાર ક્યાંનો નાદા દુખણા ભાંગ જય રહે. સવા શેર ઘીના લાડુ પાડજો જા. ઈરે હો સવા શેર ઘીના લાડુ વાળજો જા. પ્રભુને જમડ્યા પછી જમજો રહે. સાથે લેજો જળ જામનાની. ઈરે હો સાથે લેજો જળ જામનાની. પ્રભુના પાવલા રે જોઈ સાણા મત લેજો. અજમલ તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ તમારા દુખના ભાંગશે. ભોળો નાથ કોના બેટે અવતાર લીધો ને લેશે નહીં. અરે પૂંજારી મહારાજ, મને સપનું આવ્યું. અરે શેલા, એટલે આ ભગત ને સપનું આવ્યું 3.5 માં. માળામાં જોઈ દો ને, મારી લાંબત બહુ મોટી છે. એવું છે? એટલે ભગત તમારા સપના હાસા છે. એવું છે? હા, કાંઈ વાંધો નહીં. હાલો લ્યો હવે કરીએ. બીજું મંદિરે ગોતું છે ને ગુરુ કાઢી નાખવા છે.
હે પ્રધાનજી, તમારા મહારાજ ગયો ને ઘણો સમય થયો, માટે તેમની સંભાળ લ્યો. આવતા જણા હે આજે આવતા સ્વામીના દિલડા હરખ ગણાય. સ્વામી તમારા દિલડાની વાત કહો રે, સ્વામીના દિલડા હરખ ગણાય. શિવના શરણ એવા શિવ રે શંકર સપના યાત્રિયા રે યજમલ દુવાર ચામાં ગાવ, યજમલ દુવાર ચામાં ગાવ, દુવાર ચાનો નાથ દુખડા ભાંગ છે. અરે સચી શિવ શંકર સપના રૂપી દર્શન આપીને કીધું, અજમલ તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે, માટે મારે દ્વારકા જવું છે. હે સ્વામિનાથ, તમારે દ્વારકા જવું હોય તો જેમ ખાલી હાથે ન જવાય. લો હું થાળ કરી આપું તો થાળ લેતા જાઓ. બહુ સરસ. એવા સવા હાસેર ઘીના લાડુ વાળિયા ચાર, ઓજી રે સવા હાસેર ઘીના લાડુ વાળિયા ચાર. એવા પ્રભુને જમાડા પછી ગમજો રે. મનાની જારી લેજો સાથ, ઓજી રે જમનાની જારી લેજો સાથ. એવા કરુણા તરણ ધોઈ તમે પ્રણામત લેજો. અરે સ્વામિનાથ, આ થાળ પ્રભુને જમાડી તમે પ્રસાદ લેજો, અને પ્રભુના ચરણ ધોઈ તમે શરણામત લેજો, અને જલ્દી પાછા આવજો. બહુ સરસ. ગુરુજી તો નીકળ્યા, શેલાને હાસવો પડશે. આજે ગુરુ બોલાવે શેલા આવજો રે. આજો દ્વારકા મંદિર, આજો દ્વારકા મંદિર, આજે ગુરુ બોલાવે શેલા આવજો રે. આજો ગુરુ બોલાવે શેલા આવ્યા રે. ગુરુ બોલાવે છે આવ્યા રે. બોલો ગુરુજી, હું કામ નવો શેલો ક્યાં વાય રહી ગયો? તો મેં તને કીધું તું હારો હાર આવજે. અત્યારે રસ્તા કેટલા જંગલમાં હોય.
શીની મર્સિડીઝ મર્સિડીઝ આપણે જોઈ ન હોય મરસાની ડીશું જોઈ હોય હા ઈ ક્યાં જગ્યા નથી મર્સિડીઝ આ તને ખબર નથી તારો ગુરુએ મરસાની ડીશ ઉપર બેહીને આવ્યો તો અચ્છા અચ્છા નહીં ગુજરાતીમાં બોલ બાવા હિન્દી હું આ તું જો આ મંદિર આટો માર કયું મંદિર હે મંદિર તો બીજું બદલાઈ ગયું લાગે બદલાઈ જ ગયું હે પણ કયું છે તું જો કૃષ્ણ ભગવાન જેવું લાગે છે એવું લાગે હે લાગે છે ઓ જે ને વો હો ઈ જ છે આ તું જો તો મોડલી છે મોડલી કહેવાય ને હું કેવાય મને ક્યાં ખબર હે વાસળી કહેવાય ને વાસળી 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 હા હું શીખવાડું એમ તારે શીખવાનું તો આલા સાફ કરવા જલ્દી જલ્દી પછી આપણે લપમાં બે જવું પછી એ તપમાં એટલે હા તપમાં ગુરુ ઈ લાગે ને હું શેલો લાગુ થઈ ગયું તે બે જાવ હાલ હે પૂંજારી મહારાજ બોલો ને મારે ભગવાનને થાળ ધરાવે અહીંયા તમે વાય વાય આવી ગયા તમે ક્યાંય અમને હરખી ભક્તિ નહીં કરવા દો માન માન પરસેદી નો મેળ પડે તો તમે તરત બધું ભાંગીને કરીને જતા રહ્યો કાંઈ નહીં થાય મારે ભગવાનને જમાડવા જમાડવા છે એમ ને તો તમે જમાડી લ્યો અને આમ છેટેથી જમાડજો બરોબર એવું લાગે તો અમે જમાડી દેવી લાવો નહીં મારે જમાડવા તો તમે જમાડજો તાજી વાર ન લગાડતા ભૂખ લાગી છે દ્વારકા જઈ તારો દીપ રહ્યો ને ખબર કાઢી નહીં તે કાન નાનપણના વાલા નેણલા તું ભૂલી ગયો કા ભગવાન એ સાવ સોનાની દ્વારકા ને હિરલે જડ્યા વાલા કમાન અરે હરે એ ફરતો સમુદર વાલા ગોગવે એમાં રાજ કરે રણછોડ પ્રેમ પ્રસાદ વાલા તાળમાન જમાડે જશોદામાં એ રાણી રાધાજી વાલા પીર છે તમે જમો ને ભગવાન વેલા વેલા આવો મારા વાલમાં વેલા વેલા આવો મારા વાલમાં એવા જમવા પધારો રણછોડ રાયજો એવા જમવા પધારો રણછોડ રાયજો એવા